वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेयस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 40 દિવસથી અતિ અગત્યનું પ્રગટના મહિમાનું, સાચા ભક્તનું, ભગવાનની મરજી રસ રુચિનું વચનામૃત ગઢડા અંત્યનું 26મું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજ કૃપા કરીને સૌ કોઈ પોતાના શરણમાં જે આવ્યા છે એવા સંતો ભક્તોને પોતાના લાડકવાયા ભક્ત બનાવવા માટે એક જાણપણું આપે છે, સમજણ પણ આપે છે કે તમે મનમાની રીતે જેમાં સ્વભાવનું પોષણ થાય, અહંકાર વધે, ઈર્ષા વધે, ઘમંડ વધે, મારું તારું વેરઝેરની ભાવના વધે, એવી પ્રકારના સાધનો કરો. એમાં તમારું ભક્તપણું કે સાધુપણું નથી. ભક્તપણું અને સાધુપણું એમાં છે કે પ્રગટ ભગવાનને ઓળખો, પ્રગટ ભગવાનની મરજીને, રસને, રુચિને, અભિપ્રાયને, સિદ્ધાંતને જાણીને એને આત્મસાત કરો અને એમને જે નથી ગમતું એ દિશા તરફ પગ માંડવાનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ વિચાર ન કરો. એમાં તમારું ભક્તપણું અને સાધુપણું છે. એ મને ગમે છે. મનમત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વ કાચું. મનગમતા ગમે તેટલા સાધન કરો, પરંતુ ભગવાન અને સંતના એક વચનની તુલનામાં એ ન આવે. મનગમતા કરેલા સાધનની અંદર માયાનો ભાવ છે, દેહનો ભાવ છે, ઇન્દ્રિયો અંતકરણનો ભાવ છે. એમાં આસક્તિ, વાસના, કામના અને વાહવા અને પ્રશંસા મેળવવાનો સંકલ્પ છે. એટલા માટે મહારાજ પોતાને જે નથી ગમતું એની વાત કૃપા કરીને સંતો હરિભક્તોને સમજાવી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. મહારાજને અહંકાર નથી ગમતો.
કંઈ પણ નાની મોટી સાધના કરો, ભક્તિ કરો, આજ્ઞા પાળો, તપ કરો, વ્રત કરો, દાન કરો, એમાં ખૂણે ખાંચરે હૈયાની અંદર અહંકારનો અંકુર બેઠો હોય, મહારાજને ગમતું નથી. એ પોતાના હૃદયની અંદર કાંટાની માફક, સોયની માફક ભોંકાય છે. એ વખતે એટલો જ વિચાર કરવાનો હોય, ભલે તમે લાખ રૂપિયાનું દાન કર્યું કે કરોડનું દાન કર્યું કે ગોંડલમાં ઘનશ્યામ મહારાજને સોનાના મુગટની અંદર કરોડો રૂપિયાના હીરા જડિત મુગટ બનાવીને ધરાવ્યો, એ વખતે એવો જ વિચાર કરવાનો, મારાથી આ પ્રકારનો સંકલ્પ ઘનશ્યામ મહારાજ માટે મુગટ બનાવવાનો થયો, એ મહારાજની કૃપા છે. આ ગુણાતીત ગુરુની મારા ઉપર કૃપા કહેવાય કે એવો પ્રકારનો મને સંકલ્પ જાગ્યો, અને એ કૃપાના કારણે, દયાના કારણે આ હું સેવા કરી શક્યો. મારા ધન્ય ભાગ્ય છે, ભગવાનની બહુ મોટી કરુણા કહેવાય, મને આ સેવાનો મોકો મળ્યો. આવા વિચાર સાથે નમ્રતા ધારણ કરે અને અહંકાર લેશ માત્ર પણ આવવા ન દે, તો સમજો કે એનામાં ભક્તપણું છે અને ભગવાનના રસ રૂચિ અને ગમા અણગમાને સારી રીતે જાણે છે. બીજો મુદ્દો મહારાજે બતાવ્યો કે અમને દંભ નથી ગમતો. હોય નહીં છતાં એનો દેખાડો કરવાનો. આંખો બંધ કરે, પદ્માસન વાળે, માળા હાથમાં પહેરી હોય, ટીલા તબકા કર્યા હોય, મોટી મોટી વાતો કરતો હોય, તો સમજો કે દંભ છે. અને દંભ આવવાનું કારણ માત્ર એટલું છે કે ભગવાનને અંતર્યામી નથી જાણતો, અને જે કંઈ એનામાં ગુણ છે કે જે કંઈ સાધના કરે છે એ ભગવાનના માટે કરે છે એવી ભાવના નથી, એવા ભાવનો અભાવ છે. જો ભગવાનને અંતર્યામી જાણતો હોય ને ભગવાનને રીઝવવાની ભાવના હોય, તો પછી ક્યારેય પણ દેખાડો દંભ કરવાનો સંકલ્પ પણ ન જાગે. જ્યાં સુધી આપણે આપણા ગુણો અને આધ્યાત્મિકતા અને જ્ઞાન ને બધું છતું કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ, વહેતો મૂકીએ છીએ, કહેતા ફરીએ છીએ, ત્યાં સુધી સમજી લેવું કે મહારાજના શબ્દો તરફ, મહારાજના ગમા અણગમા તરફ આપણી નજર નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જ્ઞાની હોય, ભક્ત હોય, સાધુતાવાળા હોય, એ પોતાના સદગુણોને ઢાંકીને વર્તે, પોતાના ઐશ્વર્ય પ્રતાપને, સદગુણોને, આધ્યાત્મિકતાને ઢાંકીને વર્તે અને બધા સાથે ભળી જાય. આધ્યાત્મિકતામાં ઊંચા શિખર ઉપર બેઠા હોય તો પણ નાનામાં નાના સંત સાથે, પાર્ષદ સાથે, હરિભક્ત સાથે હળે બળે જણાવવા ન દે કે આટલા મોટા છે, તો સમજો કે એ સંત કે ભક્ત ભગવાનને અતિશય અંતર્યામી સમજે છે, ભગવાન જાણે છે, જુએ છે, એવો પ્રકારનો એની પાસે સંકલ્પ અને વિચાર છે. દંભ શાના માટે કરવાનો? કદાચ આપણે જે ગુણો ન હોય અથવા ઓછા પ્રમાણમાં હોય એને ડબલ ને ટ્રિપલ કરીને બતાવીએ અને દેખાડો કરીએ તો આજુબાજુના માણસો તમારી વાહ કરશે, તાળી વગાડશે, નીચા નમી પગે લાગશે, પણ એનું ફળ તમને શું મળશે? એમાં તો તમારો અહંકાર વધવાનો, એમાં તમારો દંભ પણ વધવાનો, દેખાડો પણ વધવાનો, અને ઉપર લટકામાં તમારા ઉપર સંત અને ભગવંત લેશ માત્ર પણ રાજી નહીં થાય, ફળ નહીં મળે, કર્યું કાર્યું બધું ધૂળમાં મળી જશે. એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના ગુણોને, સામર્થ્યને ઢાંકીને વર્તે. આ સમાજના, દુનિયાના તુચ્છ એવા જીવમાન અપમાન કરે, તેમ છતાં પણ મૂંગા મોઢે, હસતા મોઢે સહન કરે. આટલી શક્તિ હોવા છતાં પણ
દાસ ભાવે, નમ્ર ભાવે, હું કંઈ જ નથી, એવું પ્રકારનું એના વચનમાં આવે ત્યારે સમજવું કે એનામાં ભક્તપણું આવ્યું, સંતપણું આવ્યું. મહારાજના આ ગમા અણગમાના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.